નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના સમાજ વિદ્યા સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ 7મો આપણા વારસાનું જતન એનો ભાગ બીજો આપણે પાઠના અગત્યના પ્રશ્નો જવાબ શીખીશું. ભાગ 1 આપણે અગાઉ મૂકી દીધેલ છે ચેનલમાં, તો તમે ના જોયો તો જોઈ લેજો. જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે એજ્યુકેશનને લગતા વિડીયો જ આપણે આ ચેનલમાં મૂકીએ છીએ, જેથી તમને એનું નોટિફિકેશન મળતી જાય અને તમે શીખી શકો સૌથી ઝડપી. સ્વાધ્યાય પ્રશ્નોત્તરમાં પેલું છે વિધાન સમજાવો. પહેલો પ્રશ્ન છે કે વારસાના જતન માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એ આજના સમયની માંગ છે. તો આ વિધાન છે એ શું કહેવા માગે છે? તો ભારત છે એ વિશ્વમાં એક સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે આખા વિશ્વમાં, જેમાં જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રો એટલે જુદા જુદા ક્ષેત્રોમાં ભારતનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે, જેમાં કુદરતી અને માનવ સર્જિત પરિબળો દ્વારા વારસાને પ્રતિકૂળ એટલે કે જે એને નુકસાન કરતી અસર થતી હોય એવી પ્રતિકૂળ અસર પામી છે. આમ આપણે પ્રાચીન ગરિમાને જાળવવા અને પ્રતિકૂળ અસરથી બચાવવા વારસાના જતન માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ તો એ આજના સમયની માંગ છે, જેથી જે આપણો અમૂલ્ય વારસો છે એ જળવાઈ રહે. બીજો આપણે વિધાન એમ કીધું છે કે વારસાના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. તો એ શું કહેવા માટે છે કે ભારતનો વારસો છે એ વૈવિધ્યપૂર્ણ છે, એકદમ અલગ છે. તમે ઉત્તરનો જુઓ, દક્ષિણનો જુઓ, પૂર્વ કે પશ્ચિમનો જુઓ, ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવે છે કે આપણું જે ભૂતકાળ હતું એટલું સમૃદ્ધ હતું, એમાં આવા રાજા થઈ ગયા, કારીગરો થઈ ગયા, બરાબર, એમ આપણે ગૌરવ અપાવે છે. પછી દેશની પ્રજા પોતાની ઓળખ વાર્તા સાથે જોડી એને આદર આપે છે, જેથી વારસાના વ્યવસ્થાપન માટે આપણો હકારાત્મક પોઝિટિવ દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. ત્રીજું વિધાન છે એમ છે કે વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી. જે આપણો વારસો છે એની અવગણના, એને માન ના આપે, એને સ્વીકાર ન કરે તો એ રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી. તો એ કહેવા માગે છે કે વારસો એ દેશની ઓળખ છે, એનો ભૂતકાળ છે એ દેશનું કેવો હતો એના ઉપરથી એનો વારસો આવ્યો, વારસો ઉપરથી દેશની ઓળખ થઈ. વારસો આપણા માટે માર્ગદર્શનનું કાર્ય કરે છે. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક છે, એટલે કે આપણે રસ્તો ચીંધે છે કે આપણે ભવિષ્યમાં આવી ભૂલો ના કરીએ. પ્રશ્ન એમાં વિધાનમાં ચોટતું છે એમાં કે વારસાની જાળવણી કરવાની સરકાર અને સમસ્ત પ્રજાની નૈતિક ફરજ છે. કઈ રીતના? તો કે વારસો એ દેશની ઓળખ છે, એ આપણે હમણાં જોયું. વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું ભવિષ્ય હોતું નથી. વારસો એ દેશને પ્રજા માટે આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો જોઈએ. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવ, એટલે કે આપણે સજાગતા ના હોય કે આ વસ્તુ આ રીતના પ્રતિકૂળ અસર થાય છે, એ લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો અને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે, કે લોકો જાગૃત બને કે આપણે આ દેશનો વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, એને નુકસાન ન પહોંચાડવું જોઈએ, એવી જાગૃતિ લેવાની. અને વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં પણ સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. 5મું વાક્ય છે પર્યટન ઉદ્યોગથી રાજ્યને કઈ રીતે આર્થિક લાભ? હવે પર્યટન ઉદ્યોગથી રાજ્ય નહીં, આખા દેશને પણ લાભ થાય. કઈ રીતના? તમે જુઓ, હવે દેશ વિદેશથી જે પ્રવાસીઓ આવે છે
એ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો જોવા, એને જાણવા અને એમાં સંશોધન કરવા માટે આવે છે. વિદેશી પર્યટકો આવવાથી આપણને વિદેશી ઊંડિયામણ એટલે કે બહારથી જે આર્થિક મદદ મળે છે એ વિદેશી ઊંડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે. પર્યટન ઉદ્યોગથી પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. એક જગ્યાએ બીજી જગ્યા માટે પ્લેન, બસ, ટ્રેન એમ પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તાઓ, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓ પણ વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડીસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શનનો સ્વતંત્ર પોતાનો વ્યવસાય પણ વિકાસ પામી શકે. તમે કોઈ ગાઈડ પણ બની શકો છો. આમ પર્યટન ઉદ્યોગ રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે, વિધાન છે, પર્યટન ઉદ્યોગ સ્થાનિક લોકોને રોજગારી અને લુપ્ત થતી કલાને નવજીવન આપે છે. હવે પર્યટન ઉદ્યોગથી સ્થાનિક લોકો, ત્યાંના લોકો જે જાણકારી હોય કે અહીંયા કઈ રીતના સ્થાપત્ય હતા, કલા હતી, એ લુપ્ત થતી કલાઓને નવજીવન, કારણ કે એ લોકોને વધારે ખ્યાલ હોય. તો દેશ વિદેશથી પ્રવાસીઓ ભારતના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. પર્યટન ઉદ્યોગથી લોકોને સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની એક તક પૂરી પાડે છે. ભારતીય ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર છતી થતાં કલા અને કલાકારોની પ્રતિભા પણ ઉજાગર થાય છે. કલાકારો એવા છે આપણા, એવી કલા પણ છે એ આખી વિશ્વ સમક્ષ રજૂ થાય છે. આમ પર્યટન ઉદ્યોગ સ્થાનિક લોકોને એક રોજગારી અને લુપ્ત થતી જે કલા છે એમાં નવજીવન આપે છે, પ્રોત્સાહન આપે છે. સાતમું વિધાન છે, પુરાતત્વ ખાતાના કાયદાથી વારસાના સ્થળોને આજ દિન સુધી સચવાયેલો રહ્યો છે. તો પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો એક કાયદો પસાર કર્યો છે. આ કાયદા અનુસાર પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવવામાં આવ્યું છે. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી હોય એ ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ કરી શકતી નથી. આ પ્રકારે છુપી રીતે થતા જે ખોદકામ છે એ અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાઈ રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતાઓ જણાવો. કે સાંસ્કૃતિક વારસો છે એને જાળવવો શા માટે જરૂરી છે? તો ઉત્તર જોઈનો, ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થયો છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવે છે. દેશની પ્રજા પોતાના ઓળખ વાર્તા સાથે જોડી એને આદર આપે છે. લુપ્ત થયેલી કલાઓ, સ્થાપત્યો આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા આપે છે અને પોતે પણ એવા કાર્ય કરવા પ્રેરાય છે. કુદરતી કે માનવ સર્જિત પરિબળોની દ્વારા સાંસ્કૃતિક વારસો પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. એટલે એ પછી વાવાઝોડું હોય કે કોઈ કુદરતી આપદા હોય, ભૂકંપ કે એના પર સાંસ્કૃતિક વારસા પર પ્રતિકૂળ અસર થઈ છે. આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી. આપણી બેદરકારીના કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે. આથી સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણની આવશ્યકતા છે. બીજો પ્રશ્ન છે, સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા શું છે? તો વારસો એ દેશની ઓળખ છે. જે વારસાથી દેશ ઓળખાય છે. વારસાની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું જ નથી. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવાનો વારસો આપણને પથદર્શક બને છે.
દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો અને થતા નુકસાનની વિનાશ પ્રત્યે દેશના લોકોને જાગૃતિ આવે એ અનિવાર્ય છે. કારણ કે જાગૃતિથી આપણે એકબીજાને ખ્યાલ પડે કે સાંસ્કૃતિક વારસો સાચવવો જોઈએ, મૂલ્યવાન છે, દેશની ઓળખ છે. વિદેશી પ્રજાના આક્રમણ અને આપણી સજાગતા ના આવે એને વારસાને ભયંકર નુકસાન થશે. જો સજાગતા ન આવે તો એ નુકસાન થશે. આપણા વારસાને નષ્ટ ન થતા જે નષ્ટ થતો હોય એને અટકાવવા સરકાર ઉપરાંત આપણે સૌ નાગરિકની નૈતિક ફરજ પણ છે. પ્રશ્ન ત્રીજો છે, સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. તો સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતીમાં જોઈએ તો ભારતીય નીતિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુ, ઘર, કૂવો, ખેતર, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન, જમીન જે ખોદે છે ખોદકામ દરમિયાન મળી આવે તો કોઈ પણ પૌરાણિક વસ્તુ તો એ સીધું પુરાતત્વ ખાતાને જાણ કરવાની હોય છે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવવાની રહેશે. રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલ છે. ભારતીય સંગ્રહાલય કોલકાતામાં, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મુંબઈમાં, સાલંગાગંજ સંગ્રહાલય હૈદરાબાદ, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર કોબા અને ગાંધીનગરમાં આવેલ છે. જે શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા સંગ્રહાલય ભારત. આ સંગ્રહાલયો આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. તેમનું જતન અને સંરક્ષણ કરવું એ નાગરિકની પવિત્ર ફરજ છે. આમ સંગ્રહાલયોમાં જે ખોદકામ દરમિયાન વસ્તુ મળી હોય તો એ સંગ્રહાલયમાં રાખવામાં આવે છે, જેથી દરેક નાગરિક એ સંગ્રહાલયમાં જઈ જોઈ શકે કે આપણી જે ભૂતકાળ હતો એમાં કે પ્રકારના ઘરો થતા, ત્યારના સિક્કાઓ હોય, કલાત્મક કૃતિઓ હોય એ જોઈ શકે અને જાણી શકે. ચોથો પ્રશ્ન છે, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતનની જવાબદારી માત્ર પરંતુ આપણા સૌની પણ, એટલે જવાબદારી છે સરકારની માત્ર નથી પરંતુ દરેક નાગરિકની પણ છે, દરેક વ્યક્તિની છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો જોઈએ. બને એટલો પ્લાસ્ટિક ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળો પર કચરો ગમે ત્યાં ના ફેંકવો અને કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો અને બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. યોગ્ય નિકાલ કરવા માટે એનો વ્યવસ્થા પણ હોવી જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવાનું નહીં. પુરાતત્વીય સ્થળોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું નહીં. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે એને પણ તેમને જાગૃત કરવા જોઈએ. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો ફરીથી મૂળ સ્વરૂપ માટે પ્રયત્ન કરવા જોઈએ. પ્રવાસન સ્થળોનો સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશની વિશ્વમાં ખ્યાતિ અપાવે છે. તેથી તેને આંચ ન આવે તેવા પ્રયત્ન આપણા હોવા જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખો. પહેલું છે, આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ માટે શું કરવું જોઈએ? તો આપણો વારસો વૈવિધ્યપૂર્ણ છે. પ્રાકૃતિક વારસા ઉપરાંત સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વિવિધ કલાઓ વગેરેનો સમાવેશ થાય છે. વારસો દેશના લોકોને ગૌરવ અપાવે છે. દેશની પ્રજા પોતાની ઓળખ દેશના વારસા સાથે જોડે છે અને તેને આદર પણ આપે છે. વારસો આપણને અને આપણી આવનારી પેઢીઓને જે પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા આપે છે. વારસો એ દેશની ઓળખ છે.
તેની અવગણના કરનાર રાષ્ટ્રનું ભવિષ્ય હોતું નથી. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તે વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા છે એ નક્કી કરવામાં વારસો આપણે પથદર્શક બને છે. વારસો દેશમાં નવી ચેતનાના સંચાર માટે ખૂબ જ ઉપયોગી છે. વારસો રાજ્યને આર્થિક લાભ કરાવે છે. કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા વારસાને જો પ્રતિકૂળ અસર પામી રહ્યો છે, આ વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવે, એટલે આપણે સજાગ નથી એના અભાવને કારણે આ વારસાને ભયંકર નુકસાન થઈ રહ્યું છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો અને થતા નુકસાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ અનિવાર્ય છે. વારસાના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાય તે પણ જરૂરી છે. બીજો પ્રશ્ન છે, પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તો પ્રાકૃતિક વારસાના જાળવણી અને સંરક્ષણ માટે થયેલા પ્રયાસો નીચે મુજબ છે. ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. ભારતીય વન્યજીવન બોર્ડની રચના કરેલ એ ભારતીય વન્યજીવન બોર્ડ છે એ વન્યજીવોના સંરક્ષણ માટે એમના સાધનો પૂરા પાડે, ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષીઘરોના નિર્માણ માટેની સલાહ સૂચને આપે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂકાયો, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને આરક્ષિત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વન અને વન્યજીવોના સંરક્ષણ માટે દેશમાં નવા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની સ્થાપના પણ કરવામાં આવી. વારસાની જાળવણી અને રક્ષણ માટે દેશના કાયદાઓ અને વિશાળ પરિક્ષેપણમાં મૂકવામાં આવ્યા છે. લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ, એટલે વનસ્પતિના છોડવાઓ અને પશુઓને બચાવવા તેને વિનાશ એનો રોકી શકાય એ માટે કડક કાયદાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એટલે આરક્ષિત કર્યા હોય અમુક પ્રાણીઓને, વનસ્પતિને. આપણા આ પ્રાકૃતિક વારસાને જાળવવા માટે સરકાર બંધારણમાં જોગવાઈ કરી છે. બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળ ફરજોમાં વારસાની જાળવણીનો પણ સમાવેશ થાય છે. હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ વગેરે જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનો ઉપયોગી કાર્ય કરી રહી છે. ત્રીજો પ્રશ્ન છે, પુરાતત્વ ખાતું વિશેનો ટૂંક નોંધ છે. તો કે આ પ્રાચીન અજાણ્યા ઇતિહાસને જાણવા, પ્રાચીન ઇતિહાસ સંશોધન કરવા માટે તેનું સંરક્ષણ કરવા અંગ્રેજ કાળ દરમિયાનથી જ ભારતના પુરાતત્વ ખાતાની સ્થાપના કરવામાં આવી છે. અંગ્રેજ કાળમાં ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમ અને નુકસાનકારક પરિબળ ઊભા થઈ ગયા, તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્ન પણ વધુ થતા ગયા છે. પુરાતત્વીય વારસો અને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે, જે અનુસાર પ્રાચીન કલાકૃતિ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું સૂચવવામાં આવ્યું છે. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈપણ ખાનગી, વ્યક્તિગત સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ સ્થળે ખોદકામ કરી શકતી નથી. તેથી છુપી રીતે થતા ખોદકામ અટક્યા છે અને કેન્દ્ર સરકારે મહત્ત્વના ઐતિહાસિક સ્થળોની રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યા છે. એથી શું થાય, ત્યાં કોઈ ખોદકામ કરી શકે નહીં, કોઈ એક્ટિવિટી ના કરી શકે, અને તેની જવાબદારી પુરાતત્વ ખાતાને સોંપવામાં આવી છે. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારી હોય તેવા સ્મારકો, સ્થળોનું ચોક્કસ પદ્ધતિથી એનું સમારકામ કરાવે છે, જેથી એમાં કંઈ ફેરફાર આવે નહીં. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થયેલા હોય એવા પછી એ સરકારને અન્ય એક એવી ભારતીય નીતિ, વ્યાપાર કાનૂન મુજબ કોઈ પણ વ્યક્તિને અચાનક કોઈ ખોદકામ દરમિયાન પૌરાણિક, પ્રાચીન કલાત્મક ચીજવસ્તુઓ મળી આવી હોય તો આપણે પુરાતત્વ ખાતાને એની જાણ કરવાની રહેશે. અને જે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ હોય અંગેનો કાયદો છે 1972માં ઘડેલો, એ સરકારે પસાર કરેલો છે. વ્યક્તિગત અને ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે, જે પુરાતત્વ ખાતાની દેખરેખ હેઠળ વારસાની જાળવણી થઈ શકે. પ્રશ્ન ચોથો છે, વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન. તો વારસાના જતન માટે, જાળવણી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો
યુનિસ અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. આમ છતાં ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવાની સૌની મહત્ત્વની જવાબદારી આપણા સૌની છે. શાળા કોલેજના વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો, વિદ્યાર્થીઓને અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાતત્વ શેષોને ઓળખી અને જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે, વાર્તાની યાદી તૈયાર કરી ચોક્કસ રાખે, સ્મારકોને નષ્ટ ન થાય, તેની તોડફોડ પણ ન થાય, તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખવી, તેનું સતત અધ્યયન થાય એ જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા કોલેજ અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો એટલે કે જે બોલવા માટે પછી પ્રદર્શનો ગોઠવવામાં આવે, પછી એના પર ચર્ચા સભાઓ યોજાય, આપણા વારસાને લગતી સમજ, આપણી લોક જાગૃતિ કેળવાય તે જોવું. ઐતિહાસિક સ્મારકો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેને મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ ન થવા દેવો અને તે મૂળ સ્થાનેથી જ બીજે ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. વર્ષા ઋતુના સમય દરમિયાન પ્રાચીન વાવ હોય, ઝરણા, તળાવ, સરોવર વગેરેની ખાસ સંભાળ રાખવી. તે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. વારસાના સ્થળો એ દેશનો અમૂલ્ય વારસો છે, તેને નષ્ટ ન થવા દેવા જોઈએ એ અભિગમ આપણે કેળવવો જોશે. આવા સ્થળોની જાળવણી માટે માત્ર એક સમય પૂરતી મર્યાદિત નથી, પરંતુ આપણે સતત એની જાળવણી થાય એ જરૂરી છે. 5મો પ્રશ્ન, ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. તો વિશ્વની અતિ પ્રાચીન સાંસ્કૃતિક પૈકીની એક સાંસ્કૃતિક સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ બનાવે છે. ભારત વિવિધતા ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિની સર્જન કરી શક્યો છે. ભારતે વસુદેવ કુટુંબની ભાવનાની વિશ્વમાં સાકાર કરી છે. આ ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે. અમને ચારે દિશામાં સારા શુભ વિચારો પ્રાપ્ત થાઓ તો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારતના સંસારમાં પ્રમુખ ધર્મોનું ભૂમિ રહી છે. હવે ભારતની પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતના રચાયેલા પ્રાર્થનાઓમાં થયો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. મહાસાગરમાં જેમ નદીઓમાં સંગમ થાય છે, તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતીય પ્રજાઓ આપણા આ વિશેષતાનો સંવર્ધન અને જતન પણ કર્યું છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચારમાં વિશ્વમાં કર્યો છે, આખો સહિષ્ણુતાનો. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનું પ્રતિનિધિત્વ હું છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુના પાઠો શીખવ્યા છે. તો આ તો આપણે ધોરણ 10માના સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજ વિદ્યા વિષયનો ચેપ્ટર 7માનો પાર્ટ બીજો. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.